નવાવાસ ગામમાં પ્રવેશતા દબાણ માથાના દુખાવા સમાન। દાંતા તાલુકાના નવાવાસ ગામ એક વિકસિત ગામ તરીકે ઓળખાય છે। અહીં 2 બેંકો પણ આવેલી છે, જેથી આજુબાજુના લગભગ 10 થી 15 ગામડાની પબ્લિકનું સતત આવન જાવન રહે છે, જેના કારણે આખો દિવસ વાહનો પણ સતત ધસારો જોવા મળે છે। પરંતુ બસ સ્ટેશનથી ગામમાં પ્રવેશતા પહેલા દુકાનદારોનું અતિશય દબાણ માથાના દુખાવા સમાન છે। ગામમાં પ્રવેશતા ડેરી પણ આવેલી છે। સવાર સાંજ ડેરીનું ટેન્કર દૂધ લેવા આવતું હોય છે। ટેન્કર ચાલકને ટ્રાફિકના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ અંગે ઘણીવાર રજૂઆતો કરવામાં આવી હોય છતાંય ગ્રામ્ય પંચાયતના ધારાયેલા સત્તાધીશોની આંખ ખુલતી નથી। ગામની પ્રજા પણ હેરાન છે, પરંતુ ગામના સરપંચ કે તલાટી શ્રી આ અંગે કઈ વાત કરવા તૈયાર નથી। શું પંચાયત આ દબાણકારો પાસેથી હપ્તા લેશે કે પછી પંચાયતના માણસો કોઈનાથી દબાયેલા છે, એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તો આ અંગે લાગતા વળગતા તંત્રના અધિકારી રસ લઈ યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે। રિપોર્ટર અશરફ ખાન પઠાણ, નવાવાસ।